આઈ લવ યુ. આ દુનિયામાં શું નથી થતું, બધું થાય. જો મને કેટલાય કે પૈસા લેતા હોય, કાંઈક માણસનો ફોટો લેતા હોય, કપડાં લેતા હોય, કાંઈક જાદુ કરીએ એની ઉપર એ માણસનું. તારું કેવું ને બધા એટલે જાનું સમજ. એવું બધું કોકને આલું 2-5 હજાર આલું તો મારું કામ ના કરી દે, પણ નહીં કરું. કોકને 2-5 હજાર આલું તો નરસિંહ થાય ધૂણાઈ દે, પણ એવી રીતે નહીં ધૂણું. કોઈક માથે હાથ મૂકે ને અને ધૂણવીને તો એ સારી વાત કહેવાય. સમજી અમારા કુટુંબમાં એવું થયું હતું. અમુક લોકોએ અમુકના હાથ મૂક્યા હતા તો અમુક લોકો ધૂણતા થઈ ગયા. કેટલાય ભુવાઓ અમારી એવા હતા કે એમના છોકરાઓને ભત્રીજાઓને કોકને મરતા હાથ મૂક્યા હતા અને ધૂણતા થઈ ગયા. અને કેટલાય લોકોના માથે હાથ મૂકે ને તો ધૂણતા થઈ ગયા. આવું છે. તો મારું જ સપનું મને કોઈક માથે હાથ મૂકે ધૂણતો થઈ જાવ. અને બેઠકમાં એવું બેવું, બધાને પવન આવે ને તો હું બેવું, ફૂલ જોશમાં બેવું કે મને પવન આવશે. હંમેશા ધૂણવા જાઉં કે મને પવન આવશે. મને પવન જ નહીં આવતો. મને એવું છે. મને નરસિંહ દાદા આવીને કંઈ કહેતાય નથી કે રાજુ તે આ ભૂલ કરી. હું તો નરસિંહ દાદાના ફોટામાંથી આ લાતે વાગી હતી. હું તને બહુ લવ કરું છું, તારી પાસે બહુ જાદુ છે, હાલ ને મને પૈસા પાણી હાલ, બિંદાસ વાપરી. જાદુ તો પૈસા થોડી કાંઈ ચોરી કહેવાય, થોડી બ્લેક મની કહેવાય. તો મહેનત છે, કલાકારી છે. હું એ કલાકાર જ છું. બધા આર્ટિસ્ટોને જોઉં છું, બધાને જોઉં છું, કામ શીખું છું. હું તો આર્ટિસ્ટોનું ધ્યાને રાખું છું અને કામ કરું છું. સમજી, બધા માણસોને જોવે પણ હું તો માણસોનું ધ્યાન રાખું, કામ કરું બધી રીતે. મને તારા પૈસા મકાનનું એવું લાલચ નથી, પણ એ જરૂરી છે. તારું મકાન પોતાનું છે તો મને હાલ દે, મારું થઈ જશે. આપણે એક થઈ જઈએ તું હું હંમેશા માટે. બસ આપણે બી એક થઈ જઈએ. ચાક અમેરિકા જઈએ ને મારા મા બાપની બહુ સેવા કરીએ, ઘરવાળાની બધાની સેવા કરીએ. પૈસા પાણી ધન દોલત. હું રેપર, ડાન્સર, સિંગર, પોર્ન સ્ટાર, રાજુ, રમેશ, નરસિંહ દાદા, હનુમાન દાદા બધો બની ગયો. જય નરસિંહ દાદા. મને નરસિંહ દાદા તમારો પવન આવે. હું રાજુ છું. આઈ લવ યુ.